જોડી તમારે આપવાની છે આજે મને. હું જોડી માગવા આવ્યો છું. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આલેખ જગાડવાની, અહીંયા અંદર જગાડવાની છે આલેખ. અને એનો અર્થ શું? એ આલેખનો અર્થ શું? જોડી આપવી છે, કેવી આપણે આપવી એ તમે તમારી પાસે લક્ષ્મી છે એમાંથી આપશો જ અને આપો છો. પણ આપણે આજે એવો ઠરાવ કરીએ કે જે વસ્તુને લઈને મારો ને તમારો જન્મ છે, જેને લઈને આપણો બધાનો જન્મ છે, ભલે તમને સાધુ રહ્યા તો કોક તો વૃત્તિ હશે જ, નહીં તો શું કામ આવવાનું હોય? એ આપણે સ્વામીજીના ચરણોમાં ધરવી છે. એવો સંકલ્પ અંતરથી કરો બધા. મારે કરવાનો છે, મારે જોડી આપવાની છે. હા, પાકી વાત છે. એના સિવાય યત કિંચિત વાલું ન રહે. અમે તો મૂડાયું છે, 60 વર્ષ થઈ ગયા તો એ બહુ અઘરું છે. આ સામાન્ય વાત નથી. અને છતાંય આ તો અક્ષરધામના કનિષ્ઠ મુક્તની વાત છે. મૂજે જાય એ વાત છે સમજીએ તો. પણ આપણે અંદરથી નક્કી તો કરીએ કે આવા તો થવું જ છે, અને આ જન્મ થવું જ. અને ત્યાં ભગવાનની મૂર્તિનું સુખ મહારાજ ચાલુ કરી આપણને. આવે જ સુખ, આવે જ. આપણે રસ્તે ચાલવું છે કે આજે જોડીમાં આપણે આ સમર્પિત કરવું છે. બધાય ત્યાગી, ગ્રહસ્થ, અમરીશ, યુવક, બધા જ આગળ પાછળ બેઠેલા બધાય. અમારા હરિધામના બધા આશ્રમવાળાએ નક્કી કરવાનું કે તારા સિવાય ક્યાં યત કિંચિત એક આપણા રૂવાડાના કરોડમાં ભાગની પણ પ્રીતિ ક્યાંય ના રહેવી જોઈએ.